નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. ધોરણ 10 વિજ્ઞાન ટેકનોલોજીનો પાઠ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે આમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પાઠની અંદર આપણે શું શીખવાનું છે તો વનસ્પતિ અને પ્રાણીઓની અંદર કેવી રીતે પ્રજનન થાય છે, પ્રજનન માટેની જે અલગ અલગ પદ્ધતિઓ છે, એકલિંગી પ્રજનન અને દ્વિલિંગી પ્રજનન, તો એમની આપણે ચર્ચા કરવાના છીએ. એમની સાથે સાથે મનુષ્યનું જે પ્રજનન તંત્ર છે સ્ત્રી અને પુરુષનું, એમની પણ ચર્ચા કરવાની છે. પાઠની અંદરથી મહત્વનું હોય તો બંને પ્રજનન તંત્રોની જે આકૃતિ છે તે અને પુષ્પના જે અંગો છે એમની આકૃતિ એ ખાસ મહત્વની બની રહે છે. તો મિત્રો, જે ચેનલ પર આજે તમે પ્રથમવાર વિડીયો જો જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. આ ઉપરાંત ચેનલ પર સામાજિક વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ અપલોડ થઈ ચૂક્યો છે. વિજ્ઞાનની અંદર પ્રથમ સેમેસ્ટર, એની સાથે સાથે સેકન્ડ સેમેસ્ટરના ચેપ્ટરો પણ અપલોડ થવા લાગ્યા છે. તો જેમને જોવાના બાકી હોય એ પ્લેલિસ્ટ સેક્શનમાં જઈને એમને એક્સેસ કરી શકે છે. શરૂ કરીએ આપણે. પ્રથમ પ્રશ્ન છે કે સજીવો શા માટે પ્રજનન કરે છે, અથવા પ્રજનન એ આવશ્યક ક્રિયા છે પરંતુ વ્યક્તિગત સજીવની જીવિતતા માટે નહીં, સમજાવો. એટલે પહેલા આપણે પ્રશ્ન સમજીએ કે પ્રજનન આવશ્યક ક્રિયા છે પરંતુ વ્યક્તિગત સજીવની જીવિતતા માટે નહીં. એનો અર્થ શું થાય છે કે કોઈ પણ સજીવને જીવતા રહેવા માટે પ્રજનન જરૂરી નથી. એ બાબતે તમારે સમજાવવાનું છે. તમને ખ્યાલ હોય તો આપણે જૈવિક ક્રિયાઓ વાળા પાઠમાં શીખેલા હતા કે જૈવિક ક્રિયાઓ જે છે એ શરીરને ટકાવી રાખતી ક્રિયાઓ છે, જેમની અંદર ખોરાક લેવો, હલનચલન કરવું, વૃદ્ધિ કરવી, ઉત્સર્જનની ક્રિયા વગેરે જે ક્રિયાઓ છે એ બધી દેહધાર્મિક અથવા તો જૈવિક ક્રિયા કહેવાય, જેમાંની એક છે પ્રજનન. પરંતુ પ્રજનન જે છે એ સજીવોના જીવનને ટકાવી રાખવા, સજીવનું પોતાનું જીવન ટકાવી રાખવા માટે મહત્વની નથી. હા, સજીવોની જે પેઢી દર પેઢી છે અથવા સજીવોનું જે અસ્તિત્વ છે એ ટકાવી રાખવા માટે મહત્વનું છે. તો જોઈએ આપણે કે સજીવો જે છે એ પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવ અથવા સંતતિ અથવા તો સંતાન અથવા બાળક એમનું સર્જન કરે છે, નિર્માણ કરે છે. જીવિત રહેવા માટે અનિવાર્ય ક્રિયાઓ જેવી કે પોષણ, શ્વસન, ઉત્સર્જન વગેરેની જેમ પ્રજનન ક્રિયા જરૂરી નથી. મેં હમણાં જ તમને સમજાવ્યું કે પોષણ જે છે એ આપણા શરીરની અંદર જે કોષો નાશ પામે છે એ નાશ પામતા કોષોની જગ્યાએ નવા કોષો બનવા માટે જે આપણે ખોરાક લઈએ અને ખોરાકમાં રહેલા જે મહત્વના ઘટકો છે એ ઘટકોનો ઉપયોગ કરી નવા કોષોને જનરેટ કરે છે. શ્વસનની ક્રિયા દ્વારા જે ઓક્સિજન લેવાય છે એ ઓક્સિજનની મદદથી અંદર જે ગ્લુકોઝ છે શરીરમાં કે કોષમાં, એ ગ્લુકોઝનું દહન થઈ એટીપી સ્વરૂપે શક્તિ મુક્ત થાય છે. અને ઉત્સર્જન જે છે તો પાચન, શોષણ અને પરિપાચનની ક્રિયાને અંતે જે બિનજરૂરી હાનિકારક ઘટકોનું નિર્માણ થાય છે એને શરીરમાંથી દૂર કરવા જરૂરી બને છે. જો આ ક્રિયાઓ ન થાય તો સજીવનું જીવન ટકી શકતું નથી. અને પ્રજનન ક્રિયા જે છે એ પ્રજનન ક્રિયા વિના કોઈ પણ સજીવ પોતાનું જીવન ટકાવી શકે છે. તો આ બાબતે એ તમે લખી શકો કે પ્રજનન ક્રિયા એ સજીવના જીવન અથવા તો જીવિત રહેવા માટે જરૂરી નથી. ત્યારબાદ દરેક સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે છે અને સજીવ મૃત્યુ પામે છે. તમને ખ્યાલ હોય તો મનુષ્ય જે છે એનું આયુષ્ય 40 થી 50 વર્ષનું એવરેજ ગણવામાં આવે છે. ત્યારબાદ સિંહ વગેરે છે તો 18 થી 20 વર્ષ, 20 વર્ષ સારામાં સારા કહેવાય. એવી રીતે ઉંદર, વંદા, દરેકે દરેકનું જે આયુષ્ય છે એનો લાઈફ સ્પાન, જીવન સમય એ અલગ અલગ હોય છે. તો એક નિશ્ચિત સમયને અંતે એમનું મૃત્યુ નક્કી હોય છે. સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાના જેવી સંતતિનું નિર્માણ કરે છે અને જીવિત સજીવો આ ક્રમ ચાલુ રાખે છે. જે સજીવો છે એ સજીવો પોતે પ્રજનનની ક્રિયાને અંતે નવી બાળ સંતતિનું નિર્માણ કરે, એ બાળ સંતતિ વૃદ્ધિ પામી પુખ્ત બને છે અને પુખ્ત બન્યા પછી પોતે પણ જ્યારે પ્રજનન લાયક બને છે ત્યારે પોતે પુનઃ પ્રજનન કરી અને નવી સંતતિને પેદા કરતી હોય છે. તો આમ સતત પેઢી દર પેઢી સજીવોનું અસ્તિત્વ જળવાઈ રહેતું હોય છે. તો આમ જીવ સાતત્ય જાળવવા માટે પ્રજનન ક્રિયા જરૂરી છે. ઇન શોર્ટ, તમને 1 માર્કમાં પૂછાય તો તમે એવું લખી શકો કે સજીવોનું પેઢી દર પેઢી અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન ક્રિયા જરૂરી
છે અને ખરા ખોટામાં પૂછાય કે સજીવને જીવન ટકાવી રાખવા માટે પ્રજનન ક્રિયા જરૂરી છે, તો જવાબ ખોટું આવશે. જીવન ટકાવી રાખવા માટે જરૂરી નથી. નેક્સ્ટ પ્રશ્ન છે, એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે, અથવા સજીવો પ્રજનન દ્વારા કેવી રીતે તેમની આબેહૂબ પ્રતિકૃતિઓ સર્જે છે? તો અહીં જે આપણો જનીનવાળો પાઠ છે, જે સેકન્ડ સેમેસ્ટરના સિલેબસમાં છે, એમાં આપણે વિગતે ચર્ચા કરીશું. અત્યારે ટૂંકમાં જોઈએ કે એક જ જાતિના સજીવો સમાન જોવા મળે. કારણ તો કે તેમની શરીરની જે સંરચના છે, કદ છે અને દેખાવ છે એ સમાન હોય છે. તમે અહીં જોઈ શકો છો કે જે માછલી છે એમનું ફેમિલી તમને અહીં દર્શાવ્યું છે. તો રંગ, રૂપ, આકાર, કદ દરેકમાં એમાં સમાનતા જોવા મળે છે. અને એ શાને કારણે છે? તો કે પ્રજનન આધારભૂત સ્તરે સજીવ સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે. જે પ્રજનન ક્રિયા છે એ શું છે? તો કે સજીવની જે સંરચના છે, સંરચના એટલે શારીરિક રચના, જે આપણો બાહ્ય દેખાવ છે, શરીરનો બાંધો જે છે, એમની બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટેની એક ક્રિયા છે. જેમાં કોષના કોષ કેન્દ્રમાં રહેલા જે રંગસૂત્ર છે તેના ડીએનએ એટલે કે ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ એના અણુમાં આનુવંશિક લક્ષણોનો સંદેશો હોય છે. મિત્રો, હવે આ જે સંદેશો છે એ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાયમિન અને યુરેસિલ એના જેવા નાઇટ્રોજન બેઝ જે છે એમના અંદર સાંકેતિક ભાષાના સ્વરૂપમાં હોય છે. કોઈ કાગળ ઉપર લખેલા લખાણની જેમ હોતો નથી. હવે આ જે સંદેશો છે એ પિતૃ સંતતિમાંથી ઉતરી આવે છે. પિતૃઓ જે હોય છે એટલે કે માતા પિતા, એમાંથી એના સંતાનોમાં એ ઉતરી આવતા હોય છે. અને એના માટે જો મનુષ્ય હોય તો શુક્રકોષ અને અંડકોષ એ જવાબદાર હોય છે. જ્યારે પુષ્પ હોય તો પુંકેસરની જે પરાગરજ છે એનો પરાગકોષ અને સ્ત્રી કેસરના નીચે રહેલું બીજાશયમાં રહેલું બીજાંડ, આ બંને મળીને એમની રચના તૈયાર કરતા હોય છે. હવે આ જે ડીએનએ છે એ ડીએનએ શું છે? તો કે પ્રોટીન સંશ્લેષણની સૂચનાનો સ્ત્રોત છે. આપણું જે સમગ્ર શરીર છે એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ એના જેવા રસાયણોનું બનેલું છે. અને એ રસાયણો નિશ્ચિત ક્રમમાં જ્યારે ગોઠવાતા હોય છે ત્યારે આપણા શરીરમાં જરૂરી એવા પ્રોટીન વગેરેનું નિર્માણ થતું હોય છે. અને એ જે પ્રોટીન છે એ પ્રોટીન દ્વારા જ શરીર રચના, આપણી ચામડી છે, હાડકાં છે, આંતરિક અંગો છે, પેશીઓ છે, દરેકે દરેકનું નિર્માણ થતું હોય છે. તો પ્રોટીન સંશ્લેષણની સૂચનાઓનો સ્ત્રોત કોણ છે? તો કે કોષ કેન્દ્રમાં રહેલું ડીએનએ. એક જ જાતિ કોષમાં ઉત્પન્ન થતા પ્રોટીનના પ્રકાર એ લક્ષણો માટે જવાબદાર છે. જે અલગ અલગ પ્રકારના પ્રોટીન છે એ આપણા શરીરમાં અલગ અલગ આકાર વગેરે, દાખલા તરીકે ઉદાહરણ તમને આપું તો આપણા નખનું પ્રોટીન, ચામડીનું પ્રોટીન, આંખનું પ્રોટીન, વાળનું પ્રોટીન, આ દરેકે દરેક અલગ પ્રકારના છે એ પ્રોટીન જ, પરંતુ એની જે રચના છે એ રચના થોડી અલગ અલગ હોય છે. તો પ્રોટીનને આધારે એમની રચનાઓ પ્રોટીનની સંરચનાને આધારે એમનો આકાર, રંગ, રૂપ, કદ વગેરે નક્કી થતું હોય છે. એક જ જાતિના સજીવોમાં વિશિષ્ટ ડીએનએ હોય છે અને તે પ્રજનન દ્વારા અનુગામી પેઢીમાં વારસા રૂપે પ્રાપ્ત થાય છે. માતા પિતા તરફથી એમની સંતતિને એ ડીએનએ વારસાગત રીતે મળતું હોય છે. એના કારણે જ હાથીનું બચ્ચું જે છે એ હાથી જેવો જ આકાર ધરાવતું હોય છે, વાઘનું બચ્ચું વાઘ જેવો જ આકાર ધરાવતું હોય છે. એમના શરીર ઉપર જે પટ્ટા છે એ પણ વાઘ જેવા જ હોય છે. ક્યારેય તમે એવું નથી જોઈ શકતા કે જીબ્રાના શરીર ઉપર વાઘ જેવા પટ્ટા હોય અને વાઘના શરીર ઉપર જીબ્રા જેવા પટ્ટા હોય, રાઈટ? તો આ બાબતની સાતત્ય કોણ નક્કી કરે છે? તો કે ડીએનએ નક્કી કરતું હોય છે. ડીએનએ પાસે રહેલી માહિતી અનુરૂપ પ્રોટીનનું નિર્માણ થાય છે. આથી સજીવો થોડી ભિન્નતા સાથે તેમની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરે છે. જે ડીએનએ છે એની પાસે જે માહિતી છે એ માહિતીના આધારે જે પ્રોટીન તૈયાર થાય છે એ પ્રોટીન આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ હોય છે. દાખલા તરીકે તમારી પાસે કોઈ એક લખેલો કાગળ છે અને એને તમે ઝેરોક્સ મશીનમાં નાખશો તો જેટલી વાર એની ઝેરોક્સ કરશો દરેકે દરેક ઝેરોક્સ એ મૂળ કાગળ સાથે સંપૂર્ણપણે મેચ થતી હોય છે, એટલે કે એની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે. એમ અહીં ડીએનએ પોતે પ્રોટીન સંશ્લેષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલે જેટલા પણ પ્રોટીનનું નિર્માણ થશે એ બધા કેવા હશે? આબેહૂબ હશે. નેક્સ્ટ પ્રશ્ન છે, કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન માટે પૂરતું નથી. શા માટે? અથવા તો સમજાવો કોષીય પ્રજનન. તો કોષીય પ્રજનન એટલે શું? તો કોષીય પ્રજનન એટલે કોષ વિભાજન, એટલે કે એક કોષમાંથી બે કોષ બનવા, બેના 4 થવા, 4ના 8 થવા.
પિતૃકોષ વિભાજન પામી બે બાળકોષોનું નિર્માણ કરે છે અને પ્રજનન ક્રિયામાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. અહીં તમે જોઈ શકો છો આ જે ભાગ તમને દર્શાવ્યો છે એ કોષ કેન્દ્રની અંદર રહેલું રંગસૂત્ર છે. એ રંગસૂત્રને જ્યારે ખોલવામાં આવે છે ત્યારે આ પ્રકારે કુંતલાકારનું ડીએનએ મળતું હોય છે અને એ ડીએનએને થોડી હું આકૃતિને ઝૂમ કરીશ તો તમે જોઈ શકો છો કે અહીં એ એટલે એડેનિન, ત્યારબાદ નીચે છે સી સાઇટોસિન, ટી એટલે થાયમિન અને જી એટલે ગ્વાનિન. તો હંમેશા એની સાથે ટી જોડાશે અને જીની સાથે સી જોડાશે. આ જે બંધારણ છે એ ફિક્સ છે, પરંતુ એમનો જે ક્રમ છે તમે અહીં ધ્યાનથી જુઓ તો ટી, ત્યારબાદ જી, એ સી. તો આ જે ક્રમ છે એ ક્રમ સાથે મળીને એક નાનકડું એવું જનીન બનતું હોય છે અને એ જે જનીન છે એ કોઈને કોઈ શારીરિક લક્ષણ માટે જવાબદાર હોય છે. તો એમના આધારે એ પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય છે. હવે કોષો એમની ડીએનએ પ્રતિકૃતિના નિર્માણ માટે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરશે. એ રાસાયણિક પ્રક્રિયાઓ ઘણા બધા પ્રકારની હોઈ શકે છે, જેમની અંદર આ જે કુંતલ છે એ કુંતલ વચ્ચેથી તૂટવું અને બે અલગ પોલિમરેઝ ચેઇન દૂર થવી અને એ જે ચેઇન દૂર થાય છે એ ચેઇનની સેમ પ્રતિકૃતિ બીજી બનતી હોય છે. એટલે એમાંથી દાખલા તરીકે હું તમને ઉદાહરણ સાથે સમજાવું નાનકડું એવું કે એની સાથે ટી જોડાય છે, ત્યારબાદ જીની સાથે સી જોડાય છે, ફરી પાછો અહીં સી છે તો જી. હવે થશે શું તો કે વચ્ચેથી આ જે ચેઇન છે એ તૂટી જશે તો આપણને બે નવી ચેઇન મળશે, અડધી ચેઇન મળશે એ જી સી અને બીજી જે ચેઇન છે એ ચેઇન આપણને મળશે ટી સી જી. કઈ મળશે? ટી સી જી. હવે રાસાયણિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી અને એની સામે પુનઃ ટી આવશે, જીની સામે સી આવશે અને સીની સામે જે આવશે. જ્યારે અહીં ટીની સામે એ આવશે, સી સામે જીનું નિર્માણ થશે અને જીની સામે સીનું. તો તમે અહીં જોઈ શકો છો કે આ જે બે ચેઇન બને છે એ બે ચેઇન જે આપણી મૂળ ચેઇન હતી એના જેવી સેમ ટુ સેમ તૈયાર થાય છે. એટી તો બંનેમાં એટી, જીસી તો બંનેમાં જીસી અને સીજી તો બંનેમાં સીજી, રાઈટ. તો આ પ્રકારે સેમ પ્રતિકૃતિઓનું નિર્માણ થાય છે અને પ્રતિકૃતિના સર્જનને કારણે જ બીજી કોષીય સંરચનાઓ એટલે કે જે આપણે કોષીય અંગિકાઓ 9મા ધોરણમાં તમે ભણેલા ગોલ્ગી કાય, તારા કેન્દ્ર, હરિતકણ, કણાભસૂત્ર વગેરે વગેરે એમનું પણ નિર્માણ થતું હોય છે. કારણ કે બધાની સૂચના પ્રોટીન સ્વરૂપે ડીએનએ ની અંદર જનીન સ્વરૂપે સંગ્રહ પામેલી હોય છે અને બે ડીએનએ પ્રતિકૃતિઓ સાથે કોષીય અંગિકાઓને લઈ અને બે સમાન બાળ કોષોમાં એ છૂટા પડતા હોય છે, અલગ પડતા હોય છે. આમ કોષ વિભાજન દ્વારા જે બે બાળ કોષોનું નિર્માણ થાય છે એ બાળ કોષો જે છે એ માત્ર ને માત્ર ડીએનએ ની જેમ સરખા નથી, પરંતુ એની અંદર જે અંગિકાઓ છે એ અંગિકાઓ પણ સમાન રૂપે રહેલી જોવા મળે છે. નહીતર તો શું થાય કે વનસ્પતિની અંદર હરિતકણ જોવા મળે તો પ્રાણીમાં પણ એ જોવા મળવો જોઈએ, પરંતુ એવું થતું નથી. હરિતકણ માત્ર ને માત્ર વનસ્પતિમાં જ જોવા મળશે, તારા કેન્દ્ર માત્ર ને માત્ર પ્રાણીઓમાં જોવા મળશે. તો આ પ્રકારે તમે કહી શકો કે માત્ર ને માત્ર કોષ વિભાજન દ્વારા ડીએનએ ની પ્રતિકૃતિનું સર્જન નથી થતું, પરંતુ તેમાંથી બે નાનકડા બાળ કોષ પણ બનતા હોય છે અને એ જ બાળકોષ આગળ જતા વૃદ્ધિ પામી અને જ્યારે પુખ્ત બને છે ત્યારે પુનઃ વિભાજન પામી અને ફરીથી નાના 4 બાળકોષનું નિર્માણ કરતા હોય છે. ત્યારબાદ છે કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાનો ઉદ્ભવ સમજાવો. તો કોષીય વિભાજન દ્વારા ઉત્પન્ન થતા બે બાળકોષો સમાન છે, આમ છતાં તેઓ સંપૂર્ણ સમરૂપ નથી. કારણ તો કે ડીએનએ પ્રતિકૃતિના સર્જનમાં ઉદ્ભવતી કેટલીક ભિન્નતાઓ છે. પરિણામે ડીએનએ પ્રતિકૃતિઓ સમાન હોવા છતાં મૂળ ડીએનએ ને સમરૂપ હોતી નથી. મિત્રો અહીં જૂનો જે સિલેબસ હતો એની અંદર રંગસૂત્રનું વિભાજન, અર્ધસૂત્રી ભાજન અને સમસૂત્રી ભાજન એનો કોર્સમાં સમાવેશ કરેલો હતો. તો એ તમે જો શીખો તો ખ્યાલ આવે કે જે બે રંગસૂત્રો હોય છે એ રંગસૂત્રો જ્યારે વિભાજન પામે છે ત્યારે ક્યારેક એમની ઉપર વ્યતિકરણ જોવા મળે છે. વ્યતિકરણ એટલે આ પ્રકારે જે આ ઉપરની બે ભુજાઓ છે એ અહીં ભેગી થઈ જાય છે. હવે ભુજાઓ ભેગી થવાને કારણે શું થાય છે કે આ એક સળંગ ભુજા છે, રાઈટ, અને આ બીજી સળંગ છે, પરંતુ વ્યતિકરણને કારણે ભુજા આ રીતે થઈ જતી હોય છે અને અહીંથી આ પ્રકારે એટલે કે એક્સ આકારે એ છૂટી પડી જાય છે.
તો એના કારણે જે થોડો જનીનનો ક્રમ છે એ બદલાતો હોય છે, અને જનીનનો ક્રમ બદલાવાને કારણે જે મૂળ ડીએનએ છે એના સમાન એ રહેતું નથી. એટલે તમે ઘણીવાર જોયું હશે કે માતા પિતા બંનેની આંખો કાળી હોય છતાં સંતાનની આંખો માંજરી હોય છે, અથવા માતા પિતાના વાળ સીધા હોય છે પરંતુ સંતાનના વાળ કેવા હોય છે, કર્લી હોય છે, અથવા તો શરીરનો બાંધો માતા પિતાની હાઈટ 5 ફૂટની હોય પરંતુ ક્યારેક સંતાન 6 ફૂટનું પણ થતું હોય છે. તો આ દરેક બાબતો જે છે એ જ્યારે ડીએનએ નું વિભાજન થાય છે ત્યારે જે વ્યતિકરણની ઘટના બને છે એના કારણે એમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે. એટલે સજીવોની અંદર આપણને બે વસ્તુ જોવા મળે છે, એક છે સમાનતા અને બીજી છે ભિન્નતા. હવે બંને શબ્દોને હું સમજાવું ઉદાહરણ દ્વારા. તો સમાનતા શું છે? તો તમારું જ ઉદાહરણ લો તો તમારી પાસે એક નાક છે જે તમારા માતા પિતાના ચહેરા ઉપર પણ એક જ છે, બે આંખો છે તો બંને આંખોની રચના માતા પિતાની આંખોની રચના જેવી છે. સેમ હું નથી કહેતો, પરંતુ એના જેવી એટલે સફેદ ભાગ છે, એમની અંદર કીકી છે, એમની અંદર નેત્રમણી છે, વગેરે વગેરે, રાઈટ. ત્યારબાદ મોઢું છે તો મોઢાની અંદર દાંત છે, દાંતની અંદર દાંતની સાથે જીભ આપી છે. દાંતની જે રચના છે એ પણ માતા પિતા જેવી છે. સેમ ભલે ના હોય, માપ સાઈઝ જે છે એ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ દાંતની સંખ્યા, દાઢ વગેરે જે છે એ બધું કેવું હોય છે? તો કે પિતૃ પેઢી જેવું જ હોય છે. હવે એમાં ભિન્નતા શું છે? તો ભિન્નતા એટલે તમારો એકદમ ચહેરો માતા કે પિતા જેવો છે નહીં, થોડો અલગ હોય છે, એ તમારી ભિન્નતા છે. ચામડીનો કલર માતા પિતાની ચામડી કરતા અલગ હોવો, પછી વાળ જે છે તો વાળની સાઈઝ, કોઈના વાળ જાડા હોય છે, કોઈના પતલા હોય છે, સિલ્કી હોય છે. તો આજે દરેકે દરેક વસ્તુ છે એ ભિન્નતા દર્શાવે છે. અને સમાનતા શું છે? તો કે દરેકના માથા પર વાળ હોવા એ સમાનતા છે. દરેકના ચહેરા પર એક નાક, બે આંખ, બે કાન, એક મોઢું એ સમાનતા છે. તો ભિન્નતા શું છે? કે એનો જે આકાર છે એ કેવો છે? જુદો જુદો છે. તો બધાના નાક એક સરખા હોતા નથી, રાઈટ. તો એ જે જુદો જુદો આકાર છે એ ભિન્નતા છે. ઓકે. જો મૂળ ડીએનએ કરતા તેની પ્રતિકૃતિમાં ભિન્નતા તીવ્ર અને ઝડપી હોય તો ભિન્નતાઓ કોષીય સંગઠન સાથે અનુકૂલિત થતી નથી. આથી ડીએનએમાં આવી ભિન્નતા ધરાવતી સંતતિ મૃત્યુ પામે છે. એટલે ઇન શોર્ટ કે જે ભિન્નતા છે, જો એ ભિન્નતા સર્વાઈવ ન કરી શકે, એટલે કે એને જીવન જીવવા માટે મદદરૂપ ન થઈ શકે, તો એ સંતતિ ત્યાં ને ત્યાં મૃત્યુ પામતી હોય છે. દાખલા તરીકે ઘણી વખત તમે સાંભળતા હો છો કે બાળક જન્મે તો એમના હૃદયમાં છેદ સાથે જન્મે છે. હવે જો એ છેદને સર્વાઈવ કરી શકે, નાનકડું એવું કાણું હોય અને એની સાથે સર્વાઈવ કરી શકે, તો બાળક મોટું થાય પછી એમને હાર્ટ સર્જરી કરી અને એ કાણું જે છે એને બંધ કરી દેવામાં આવતું હોય છે. પરંતુ જો એ સર્વાઈવ નહીં કરી શકે તો પછી એનું ત્યાં ને ત્યાં મૃત્યુ થતું હોય છે. ડીએનએ પ્રતિકૃતિમાં કેટલીક અન્ય ભિન્નતાઓ લાભકારક હોય છે જે કોષને જીવંત રહેવામાં મદદરૂપ બને છે. આથી જીવિત કોષો સમાન હોવા છતાં તેમનો દેખાવ કે સંરચનામાં નાની ભિન્નતાઓ ધરાવે છે. જે મોટાભાગની ભિન્નતાઓ છે એ લાભકારક જ હોય છે. જો એ ભિન્નતા લાભકારક ન હોત તો જ્યારથી મનુષ્યનું સર્જન થયું છે, જે આપણે ઉત્ક્રાંતિવાદને માનીએ તો વાનરમાંથી માનવ બનવાની શરૂઆત થઈ, તો એ વાનરના શરીરની રચના અને માનવ શરીરની રચના એમાં ઘણી બધી ભિન્નતા જોવા મળે છે, અલગપણું જોવા મળે છે. અને આ જ અલગપણાને કારણે આજનો માનવી આ કક્ષાએ પહોંચ્યો છે. એટલે એ જે નાની નાની ભિન્નતાઓ છે એ કેવી છે? તો કે કોષને જીવંત રહેવામાં મદદરૂપ બનતી હોય છે. જેમ કે આપણો મગજનો વિકાસ થયો એટલે ખોપડી મોટી થઈ, જ્યારે વાંદરાની ખોપડી નાની હોય છે, એના જડબા મોટા હોય છે. કારણ કે એમને કાચા ફળ ખાવાના છે, ડાળીઓ ખાવાની છે, પાંદડા ખાવાના છે, તો એમના જે જડબા છે એ મજબૂત હોવા જોઈએ. જ્યારે એ રાંધેલો ખોરાક ખાતો થયો એટલે જડબાને એટલી તાકાત વાપરવી પડી નહીં, તો જડબાનો આકાર નાનો થયો અને મગજ વધારે વપરાતું થયું એટલે મગજનો આકાર મોટો થયો. તો ખોપડીનો જે વિસ્તાર છે એ કેવો થાય છે? મોટો થતો જાય છે, રાઈટ. હવે જે કોષીય પ્રજનન છે એમાં ભિન્નતાઓ ઉદ્ભવ પામે છે અને એકત્ર થતી જાય છે. એકત્ર થવી એટલે પેઢી દર પેઢી એ ભિન્નતાઓનો સંચય થતો જાય છે. એના પરિણામ સ્વરૂપે જ હજારો લાખો વર્ષ પહેલા જે વાનર હતો, જેમાંથી મનુષ્ય બનવાની શરૂઆત થઈ, એ વાનરની શરીર રચના અને આજના મનુષ્યની શરીર રચના એમાં ઘણો બધો ફેરફાર આપણને જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, જાતિની જીવિતતા માટે ભિન્નતાઓ ઉપયોગી છે, સમજાવો, અથવા જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે, સમજાવો. તો સજીવોની વસ્તી,
તેમની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી નિવસન તંત્રમાં વસવાટ પ્રાપ્ત કરે છે. જે નિવસન તંત્ર છે એની અંદર જે સજીવોની વસ્તી છે એ પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરે અને પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કર્યા બાદ સંતતિનું નિર્માણ કરે અને એ જ સંતતિ નિવસન તંત્રમાં પોતાની જગ્યા બનાવે છે અને વસવાટ પ્રાપ્ત કરતી હોય છે. દાખલા તરીકે ગીરના જંગલમાં સિંહની વસ્તી છે, પરંતુ જો એ સિંહનું કોઈ ટોળું ગામમાં આવી ચડે અને ગામની અંદર જ સ્થાયી થઈ જાય અને પ્રજનનને અંતે પોતાની સંખ્યા વધારશે તો એક સમય એવો આવશે કે ગામ આખું ઉજ્જળ બની જશે અને ત્યાં માત્ર ને માત્ર સિંહની સંખ્યા જ આપણને જોવા મળશે. તો આ બાબત શું બતાવે છે કે એક સજીવે બીજા સજીવને રિપ્લેસ કર્યા. ડિટ્ટો આજે માનવ જાતિ એ જ કરી રહી છે. સજીવો અન્ય સજીવોના કુદરતી આવાસમાં પગ પેસારો કરી અને એમના અસ્તિત્વને જોખમાવી રહી છે. સજીવની શરીર રચના અને બંધારણ જાળવી રાખવા માટે પ્રજનન ક્રિયા દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય મહત્વનું છે અને એ જ એમની વિશિષ્ટ વસવાટ માટે યોગ્ય બનાવે છે. જે વસવાટ માટે શરીર રચના છે મહત્વની છે. દાખલા તરીકે સાપ છે એ જમીનમાં દર બનાવીને રહે છે, ઉંદર પણ દરમાં જ રહે છે. તો એ દરની અંદર જો સસલાને જવું હોય તો એ જઈ શકશે નહીં. રાઈટ? તો એ વસ્તુ શું બતાવે છે કે સજીવની જે શરીર રચના છે એ એમના વસવાટને અનુકૂલિત થયેલી હોય છે. પહાડી વિસ્તારમાં રહેતા લોકોની શરીર રચના અને જંગલ વિસ્તારમાં રહેતા લોકોની, મેદાની વિસ્તારમાં રહેતા લોકોની, આ ત્રણેયની શરીર રચનાનો તમે અભ્યાસ કરો તો પહાડી વિસ્તારમાં રહેતા લોકો જે છે એ શરીરે ખડતલ હોય છે, મજબૂત બાંધાના, કારણ કે એમને જે જમીન પગ નીચે આવવાની છે એ પથરાળ છે, ઉબડ-ખાબડ છે, એટલે એમની શરીર રચના એ પ્રમાણે વિકસિત બનતી હોય છે. તો અહીં સજીવોની ડીએનએ ની પ્રતિકૃતિ જે છે એ સજીવોને જે તે વસવાટમાં વસવા માટે અનુકૂળ બનાવે એ પ્રકારની હોય છે. ચોક્કસ વસવાટમાં કઈ જાતિનું સ્થાયિત્વ એ પ્રજનન ક્રિયા વડે જાળવી રાખવામાં આવે છે. જે નિશ્ચિત વસવાટ હોય છે, દાખલા તરીકે જંગલ છે તો જંગલની અંદર જે જંગલી પશુઓ હોય છે એ જંગલી પશુઓ પ્રજનનને અંતે પોતાનું અસ્તિત્વ જાળવી શકશે. જ્યારે એ જ પશુઓને ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં લાવવામાં આવે તો પોતાનું અસ્તિત્વ જાળવી શકતા નથી. એટલે જ પ્રાણી સંગ્રહાલય વગેરેમાં તમે જે પ્રાણીઓ જુઓ છો તેની સંખ્યામાં તમને ક્યારેય ધરખમ વધારો જોવા મળશે નહીં, કારણ કે એ નિશ્ચિત વસવાટ છે અને એમની અંદર એમનું જીવન ભલે નિશ્ચિત હોય, પરંતુ ઘણી બધી અનિશ્ચિતતાઓનો સામનો એમને ત્યાં કરવો પડતો હોય છે. આને કારણે એમનું જે આયુષ્ય છે એ ઘટી જતું હોય છે. રાઈટ? વસવાટમાં થતા પરિવર્તન કે ફેરફાર એ સજીવોના નિયંત્રણમાં નથી, જેમ કે પૃથ્વીના તાપમાનમાં ફેરફાર, પાણીના સ્તરમાં ફેરફાર, ઉલ્કાની અથડામણ કે અન્ય કોઈ રીતે નિવસન તંત્રમાં અસંતુલન. બેસ્ટ ઉદાહરણ છે હાલમાં જે કોરોના પેન્ડેમિક ચાલી રહ્યો છે તે એ કોઈ પણ મનુષ્યના હાથની વાત નથી, પરંતુ એમની સામે જેટલા ટકી શકે કે જેમની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત છે એ ટકી શકશે અને જેની મજબૂત ન હતી એ મૃત્યુ પામ્યા છે. એટલે હવે જે સંતતિ વધી છે અથવા તો જે સજીવો બચી રહ્યા છે એ સજીવો કેવા છે તો કે જે પેઢી મૃત્યુ પામી છે એના કરતા સારા લક્ષણો ધરાવે છે. એટલે પેઢી દર પેઢી હવે નવી સંતતિ જે આવશે એ એમની સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી હોય એવું બની શકે. ચોક્કસ પ્રકારના વસવાટમાં આવા કોઈ પણ ફેરફાર એ વસ્તીની પ્રજનનક્ષમ સજીવોને અસર કરે છે અને આ સ્થિતિમાં અસર પામેલી વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની સંભાવના છે. જેમ કે કોરોના છે તો જો એમની રસી ન બને અને સજીવો પોતે પણ જો પોતાની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત ન બનાવે તો શું થશે તો કે સંપૂર્ણ માનવ જાતિનો વિનાશ થઈ જશે. પરંતુ એવું થશે નહીં, કારણ કે દરેક સજીવો હાલમાં કોઈને કોઈ પ્રકારે એનો ચેપ લાગ્યો છે છતાં એમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા છે અને જે નથી ટકાવી શક્યા એ મૃત્યુને પ્રાપ્ત કરી અને ત્યાંથી એમની જે પેઢી છે એ ફિનિશ થઈ ગઈ છે. આ વસ્તીના થોડા સજીવો કે જે ડીએનએ માં ભિન્નતા ધરાવે છે એમના જીવંત રહેવાની સંભાવના વધારે હોય છે. અહીં તમને એક ઉદાહરણ આપ્યું છે કે બેક્ટેરિયાની વસ્તી શીતોષ્ણ પાણીમાં સામાન્ય તાપમાને જીવંત રહે છે. એટલે કે સમ તાપમાન ધરાવતું પાણી, ઠંડુ પણ ના હોય અને ગરમ પણ ના હોય. રાઈટ? જો વૈશ્વિક ઉષ્મીકરણ એટલે કે ગ્લોબલ વોર્મિંગ થાય અને તાપમાનમાં વધારો થાય તો પાણી ગરમ થશે તો એમાં મોટા ભાગના બેક્ટેરિયાઓ શું થશે? મૃત્યુ પામશે. પરંતુ જે બેક્ટેરિયાઓ બચી જશે એ બેક્ટેરિયાઓ એ તાપમાનને સહન કરવાની ક્ષમતા
કેળવી શકે છે, જેથી એ જીવિત રહેશે અને વૃદ્ધિ પામશે. અને હવે એ બેક્ટેરિયાઓની નવી જે સંતતિ છે એ વધેલા તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે. અને બીજું સામાન્ય ઉદાહરણ તમને આપું તો DDT આ નામનો જે રસાયણ છે એનો ઉપયોગ કીડી વગેરેને મારવા માટેથી કરવામાં આવતો, પરંતુ 1970-80માં એનો ઉપયોગ પુષ્કળ વધી ગયો. એના પરિણામ એ આવ્યા કે આજે જે કીડી વગેરે છે એના ઉપર DDTની કોઈ અસર થતી નથી, કારણ કે 100 માંથી ધારો કે એક કીડી પણ બચી જાય છે તો એ પોતે DDT સામે પ્રતિકારક ક્ષમતા કેળવી લે છે અને એનો જ ઉપયોગ એ પોતાની જે પુરોગામી પેઢી છે એમને ટકાવી રાખવા માટે કરશે અને એની આવનારી પેઢી પણ DDT નો સરળતાથી પ્રતિકાર કરી શકશે. આમ પેઢી દર પેઢી પ્રતિકારકતા જે છે એ વધતી જાય છે. એના પરિણામ સ્વરૂપે આજની જે કીડીઓ છે એ સુપર આંટ તરીકે ઓળખાય છે, જેના પર DDT જેવા રસાયણોની કોઈ અસર થતી નથી. તો એના વિકલ્પ સ્વરૂપે અત્યારે મેલાથિયોન પાવડર વાપરવામાં આવે છે. તો ભવિષ્યમાં કદાચ આવનારા 20 કે 30 વર્ષ પછી એ મેલાથિયોન પાવડરની અસર પણ એ કીડીઓ ઉપર જોવા મળશે નહીં. તો આ પ્રકારે સજીવો પોતાના વસવાટમાં જે ફેરફારો આવે છે એની સામે જો પોતાની શારીરિક ક્ષમતા કેળવી શકે તો પ્રતિકારક ક્ષમતાના પરિણામ સ્વરૂપે શું થશે તો કે એ વસવાટની અંદર રહેવા માટે અનુકૂલન થશે અને નવી સંતતિનું ત્યાં નિર્માણ થશે અને એ પેઢી પોતાની જે અનુગામી પેઢી છે એના કરતા ખૂબ જ સારી એવી સક્ષમ હશે. તો મિત્રો, અહીં આપણો સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે ફરી મળીશું. તો જે મિત્રોએ હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબ કરી લો અને ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે.